એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે। આવતીકાલે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે, જેમાં આ બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળવા જઈ રહી છે। ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન, જેમાં લોકસભાના ઉમેદવારોના નામો પર મંથન હાથ ધરાશે। તો લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। પ્રદેશ પાર્લામેન્ટરી બેઠક બાદ 28મીએ દિલ્હી ખાતે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણીના ઉમેદવારો પર મંથન આ બેઠકમાં હાથ ધરાશે। તો બનાસકાંઠામાં પરબત પટેલ, પાટણમાં ભરતસિંહ ડાભી, મહેસાણામાં શારદાબેન પટેલ ગુજરાત ભાજપમાંથી કોનું પત્તું કપાશે? તો સાબરકાંઠા દીપસિંહ રાઠોડ, અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ, અમદાવાદ પશ્ચિમ ડોક્ટર કિરીટ સોલંકી, સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુંજપરા, રાજકોટમાં મોહન કુંડારિયા, પોરબંદરમાં રમેશ ધડુક, આ તમામ નામો જે જોવા મળી રહ્યા છે। અમરેલીમાં નારાયણ કાછડિયા, ભાવનગરમાં ભારતીબેન શિયાળ, તો પંચમહાલમાં રતન રાઠોડ, દાહોદમાં જસવંતસિંહ ભાભુ, વડોદરામાં રંજનબેન ભટ્ટનું નામ સામે આવી રહ્યું છે। તો લોકસભા ચૂંટણીને લઈને તૈયારીનો ધમધમાટ જોવા મળી રહ્યું છે। ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન, આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી અનિલ અમારી સાથે લાઈવ જોડાયા છે। અનિલ, લોકસભાની ચૂંટણી આવી રહી છે, દરેક પક્ષ તૈયારીઓમાં છે। એક તરફ ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આવતીકાલે આયોજન થઈ રહ્યું છે, શું અપડેટ છે હાલ? જે રીતે 5 રાજ્યોના વિધાનસભા ચૂંટણી, એમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેના પરિણામમાં આવ્યા હતા, એની અંદર ભાજપે એક નવી રણનીતિ અપનાવી હતી કે ચૂંટણી જાહેર થાય પહેલા તેની પહેલા 30 થી 40% જે નામો છે તેને જાહેર કર્યા હતા। એનો પરિણામ એ આવ્યું કે તમામ જગ્યાએ, એ પછી રાજસ્થાનની વાત હોય, મધ્યપ્રદેશમાં જ્યાં ખૂબ કાંટેકી ટક્કર માનવામાં આવતી હતી, કે પછી છત્તીસગઢ જેવા રાજ્યો જ્યાં એમને લાગતું હતું કે જીતી નહીં શકે, ત્યાં તેઓએ બમ્પર જીત હાંસલ કરી હતી। અને એમને એવું લાગ્યું કે જો જ્યાં વિવાદિત સીટો ના હોય, અથવા તો જે કઠિન સીટો હોય, જ્યાં પાર્ટીને વધુ મહેનત કરવાની જરૂર છે, ત્યાં જો ઉમેદવારો પહેલાથી જ જાહેર કરવામાં આવે તો એનો ફાયદો સીધો મળી શકે છે। અને એટલા માટે જ્યારે 28મી તારીખે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ ભાજપની દિલ્હીમાં બેઠક મળવાની છે, જેમાં જેપી નડ્ડા, અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના જે નેતાઓ છે એ મળવાના છે, ત્યારે માનવામાં આવે છે લગભગ 100 થી 150 નામો જે છે એ દિવસે ફાઇનલ કરી દેવામાં આવશે, અને એ જ 2-3 દિવસની અંદર આ નામો જાહેર કરવામાં આવશે। એ જ શૃંખલાની વાત કરીએ તો આજે તમે જુઓ, તાત્કાલિક કાલે જ વડાપ્રધાન હજુ ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને ગયા છે, અને એની પછી તાત્કાલિક જે જગ્યાઓથી સેન્સો લેવાની વાત છે, એમાં રાજકોટની વાત કરીએ, જ્યાં જ્યાં એમને લાગે છે કે ત્યાં કઠિન પરિસ્થિતિ થઈ શકે છે, તેવા તમામ લોકસભા સીટો ઉપર અત્યારે ગુપચુપ રીતે તમને વાત કરું તો વિધિવત રીતે તમને કોઈ એક પ્રણાલી એવી હોય છે ભાજપની અંદર કે બાકાયદા નિરીક્ષક, સહનિરીક્ષકો એની નામ જાહેર કરવામાં આવતા હોય છે। એની અંદર એક નિરીક્ષક હોય, એક મહિલા હોય છે, તમામનું વ્યક્તિગત રીતે એમને પ્રતિનિધિત્વ આપવામાં આવતું હોય છે। પણ આવી કોઈ પણ પ્રક્રિયા કે કોઈ પણ નામો જે છે જાહેર કરવામાં નહીં આવે, અને તાત્કાલિક તમામ લોકોને મોકલી આપવામાં આવ્યા છે। એક લોકસભા બેઠક ઉપર કમસે કમ 3 થી 5 નામોની પેનલ બનાવવામાં આવશે, અને પછી એ તમામ લોકોને મોકલવામાં આવશે। હવે જો ગુજરાતની તમને વાત કરું, કારણ કે ગુજરાતની મેં એવું માનવામાં આવે છે કે 26 સીટ બીજેપી જે રીતે દાવો કરે છે એ જીતશે, પણ એમનો પેચ એ વાતનો છે કે કમસે કમ 5 લાખ વોટોથી જીતવું જોઈએ, તો જ એમની જીત જે છે સારી ગણાય, અને નેશનલ લેવલે, રાષ્ટ્રીય સ્તરે બીજા રાજ્યોને એક મેસેજ આપી શકાય। હવે ભાજપની મુશ્કેલી એ છે કે ગુજરાતની અંદર જે ઇન્ડિયા ગઠબંધન છે, એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પોતાનું ગઠબંધન કરી લીધું છે। 2 સીટો આમ આદમી પાર્ટીને આપી છે, અને 24 ઉપર કોંગ્રેસ લડશે। હવે એટલા માટે જ ભાજપે તાત્કાલિક પોતાની તૈયારી કરી, કારણ કે 2 જે ઉમેદવારો છે ભાજપના, એ ચૈતર વસાવા હોય કે પછી ભાવનગરના ઉમેશ મકવાણા, એમને પોતાની તૈયારી શરૂ કરી દીધી છે। સ્વાભિમાન યાત્રા અત્યારે આદિવાસી વિસ્તારોમાં ચાલી રહ્યું છે। એ સિવાય જે ઉમેશ મકવાણા છે, આમ આદમી પાર્ટીનો ઉમેદવાર, એ પોતે મંદિરો ફરી રહ્યા છે, ત્યાં પોતાનું પ્રવાસ અભિયાન શરૂ કરી દીધું છે। ચિંતા એ વાતનું છે કે ભાજપની પોતાની જે ઇન્ટરનલ સર્વે છે એ પ્રમાણે કમસે કમ 18 સીટો એવી છે જ્યાં ભાજપને નવા ચહેરા ઉમેદવારો ઉતારવાની જરૂર પડશે, અને એટલા માટે જ તેઓ અત્યારે સર્વે કરાઈ રહ્યા છે। એ પ્રમાણે 6 થી 7 સીટો એવી છે જ્યાં ભાજપને મુશ્કેલી પડી છે। જીતવામાં મુશ્કેલી નથી, પણ એમનું જે માર્જિન છે તે ઓછું થઈ શકે છે। આદિવાસી વિસ્તારમાં જે રીતે ચૈતર વસાવા નું પ્રચાર પ્રસાર છે, ને એની અંદર હવે જે કડાકૂટ હતી કોંગ્રેસની, એ તમામ લોકોને મનાવવાનો પ્રયત્ન ત્યાં થઈ રહ્યો છે, એના કારણે એ જીતવાની શક્યતા, સંભાવના છે। અને 3 સીટો જે માનવામાં આવે છે ભાજપ માટે, એ સી કેટેગરી કે ડી કેટેગરીમાં છે, જ્યાં ભાજપ એ ચૂંટણી
હારી પણ શકે છે એવી સંભાવનાઓ તમામ પ્રકારના વ્યક્ત કરવામાં આવી રહી છે અને એટલા માટે જ આ તમામ પ્રકારની કવાયત છે થઈ રહી છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ઓફિશિયલી મળશે, એની અંદર તમામ નામો જે છે એ ફાઇનલ કરવાની પ્રક્રિયા જે કહેવામાં આવે છે. આમ તો ભાજપનું જે ઘર છે એ જે બિગ બોસનું ઘર હોય એવી રીતનું જ હોય છે. કોઈ પણ વ્યક્તિની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ કરાવી શકે છે. છતાં પણ એ તમામ પ્રકારની પ્રક્રિયા દેખાડવા માટે કરવામાં આવતી હોય છે અને એક પ્રક્રિયાની શરૂઆત જે છે એ અત્યારે અન્વી થઈ છે. જી, આભાર અનિલ જોડાવા માટે અને આ સમગ્ર મામલે પ્રકાશ પાડવા માટે.